हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। जय सिया राम, जय जय हनुमान, मारुति नंदन, जय सिया राम। वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति भागवत स्वरूप भगवान एमने कोटानु कोटि दंडवत प्रणाम। આજે આપણે આ રામ પ્રભુનું અને હનુમાનજીનું બંનેની કૃપા મેળવવાનું અનુષ્ઠાન ભાગવત સપ્તાહ એનો દિવ્ય એવો દિવસ આજે તો કામકા એકાદશી બધાએ વૈષ્ણવો છે એમને એકાદશી રહેવાની જ હોય છે. આવી દિવ્ય એકાદશી થઈ શકે તો આજે બધાએ આમ તો નિર્જળા એકાદશી એ બહુ જ દુર્લભ છે વાલા ભક્તો, બહુ અઘરું પડે. ફલહાર કરીને કરી શકીએ. આમ તો ભક્તિ કરવાનો હેતુ છે બસ. 24 કલાક આખો દિવસ કોઈ પણ કારણથી ભગવાનના શરણમાં રહેવું તો ભગવાનની કૃપા થાય છે. એકાદશીના નામથી પણ ભગવાનનું સતત ચિંતન કરવું, સ્મરણ કરવું તો ભગવાન પરમ કૃપા કરે છે. આ કથા આપણે રામજી અને હનુમાનજીની કૃપા મેળવવા માટે, એમને સંભળાવવા માટે આપણો ભાવ કેવો છે કે આપણે રામજી અને હનુમાનજીને ભાગવત સંભળાવવાનો સંકલ્પ કર્યો અને આપ સર્વે એમાં સાથે સામેલ થયા. કેટલી બધી આપણને રુચિ કથા તરફ છે. બસ આપણો હેતુ ભક્તિ કરવાનો.
પાપ વિમોચન જય સિયારામ, મંગલ મૂર્તિ જય હનુમાન, મારુતિ નંદન જય હનુમાન, વિઘ્ન વિનાશક જય હનુમાન, સંકટ મોચન જય હનુમાન, જય સિયારામ જય જય હનુમાન, પાપ વિમોચન જય સિયારામ, મંગલ મૂર્તિ જય હનુમાન, રામ દુલારે જય સિયારામ, દાંડી વાલા જય હનુમાન, ટેકરી વાલા જય સિયારામ, જય સિયારામ જય જય હનુમાન, મારુતિ નંદન જય હનુમાન, નિતાય ગૌરી રાધે શ્યામ, હરે કૃષ્ણ હરે રામ, બોલો નિતાય ગૌરી રાધે શ્યામ, હરે કૃષ્ણ હરે રામ, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, જય સિયારામ જય જય હનુમાન, મારુતિ નંદન જય હનુમાન, મંગલ ભવન અમંગલ હારી, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, જય સિયારામ જય જય હનુમાન, મારુતિ નંદન જય હનુમાન, વિઘ્ન વિનાશક જય હનુમાન, રાજા રામ 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 સીતારામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, मैं आया शरण तुम्हारे राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, करो पूर्ण काज हमारे राम, मेरी नैया पार लगा दो राम, दशरथ नंदन जय श्री राम, भव भय भंजन जय श्री राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, बोलिए भागवत स्वरूप भगवान की जय। वंदे देव उमापति सुरगुरुं, वंदे जगत कारणं, वंदे
भूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्क वहनी नयनम् वन्दे मुकुन्द प्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। बोलिए श्री रामचंद्र भगवान की जय। राम दुआरे तुम रखवारे, राम दुआरे तुम रखवारे, ओतन आज्ञा बिन पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, तुम्हारे शरण राम को भावे, होतन आज्ञा बिन पैसारे, प्रभु मुद्रिका मेली मुख माही, जल दिलांग गए अचरज नाही, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे ते, आपन तेज समारो आपे, तीनों लोक हाकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा, संकट ते हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, सदा रहो रघुपति के दासा। बोलिए हनुमान जी महावीर की जय। हे प्रभु, श्री शुक उवाच
ભગવાનની એક દીકરી દેવહૂતિના લગ્ન આપણે કરદમ ઋષિ સાથે થયા એ કથા પ્રભુની કૃપાથી સાંભળી. એક બીજી દીકરી આકૃતિ, એના લગ્ન રુચિ ઋષિની સાથે કર્યા છે. એના લગ્ન સમયે એવી શરત રાખી હતી કે એમને પ્રથમ સંતાન પુત્ર જન્મે તો એ પુત્ર તુરત જ કન્યાના પિતા એટલે મનુ ભગવાનને આપી દેવો. પછી મનુ ભગવાનનો જ પુત્ર ગણાય. આવી શરતે લગ્ન કરવા એને પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા એમ કહેવાય. આ આકૃતિના લગ્ન જ આવી શરતે કર્યા હતા. હો, હા, દેવહૂતિના નહીં કે બીજી એના નહીં. અને પેલો પુત્ર થયો પણ આ આકૃતિ અને રુચિ ઋષિ એમના દાંપત્ય જીવન દરમિયાન. અને એ મનુ ભગવાનને સોંપી દીધો. હવે એ મનુ ભગવાનનો જ પુત્ર ગણાય છે. ઘટપણમાં એ પુત્ર સહારો બને એવા હેતુથી જ જેને પુત્ર ન હોય, દીકરી હોય, એ દીકરીના લગ્ન એ દીકરીનો પુત્ર થાય પેલો એ એમને આપી દેવો. એવી શરતે લગ્ન કરવા આવું પણ થઈ શકે છે. આ કથાનો હેતુ એવો છે કે ઘણાને પુત્ર સંતાન ન હોય તો દીકરીના લગ્ન કરે ત્યારે એવી શરત રાખે છે કે એને દીકરો થાય તો એ આપી દેવો. મનુ ભગવાને આ આકૃતિના દીકરાનો સ્વીકાર કર્યો. એનું નામ યજ્ઞ પાડ્યું છે. એ પણ પ્રભુનું જ એક પ્રાગટ્ય કહેવાય છે. વાલા ભક્તો, બોલીએ યજ્ઞ ભગવાન કી જય. આકૃતિને બીજું સંતાન દીકરી થયું. એ એમણે રાખી. એનું નામ દક્ષિણા પાડ્યું છે. આ દક્ષિણા મોટી થઈ. યજ્ઞ પણ મોટો થયો. મનુ ભગવાનનો દીકરો. હવે દીકરીને અજાણી જગ્યામાં, અજાણ્યા ઘરમાં પરણાવવી અને કોઈ તકલીફ પડે, યોગ્ય સમજણ ન આવે અને કોઈ તકલીફ પડે તો જીવન એ બગડે છે. દીકરીને તકલીફ ન થાય, દીકરીના પરિવારને કોઈ તકલીફ ન થાય
એટલા માટે જ આ આકૃતિ અને રુચિ ઋષિના બે સંતાનો હતા. યજ્ઞ પણ એનો જ સંતાન અને દક્ષિણા પણ એની જ દીકરી. એ બેયના લગ્ન કરાવ્યા છે વાલા ભક્તો. શુભ સંકલ્પ એવો કે ક્યારેય કોઈ તકલીફ ન પડે. આમ તો ભાઈ બહેન કહેવાય, પણ સમજણ આવે ક્યારેક ભવિષ્યમાં પણ કોઈ તકરાર કરે તો હંમેશા દીકરી આપી છે એ દીકરી એ કન્યા આપનાર એમનો ઉપકાર કોઈ જન્મમાં નહીં આપી શકાય, એનો બદલો માટે દીકરીને અર્થાત કન્યાને અને એના પરિવારને રાજી રાખવા એવો હેતુ હોય છે. જો આ જન્મમાં દીકરી અને એના પરિવારને રાજી રાખી શકાય તો અતિ ઉત્તમ મૂલ્ય ચૂકવું ગણાય. ધર્મનું પાલન કર્યું કહેવાય, ફરજનું પાલન કર્યું કહેવાય. પણ યોગ્ય સમજણ એ આ ભાગવત આપે છે. એટલા દિવ્ય કથા આપણે સંભળાવીએ છીએ. અને હવે તો મામા ફઈના સંતાનોના પણ લગ્ન કરવામાં આવે છે. એટલે દીકરીને ઘરમાં ને ઘરમાં પરણાવવી, નજીકના સગામાં જ પરણાવવી. તો ક્યારેક એમને પોતાના ધર્મ, પોતાની ફરજનું ભાન થાય અને એમને કોઈ ભૂલ કરતા, અભિમાન કરતા રોકી પણ શકાય. યજ્ઞ ભગવાન અને દક્ષિણાના વિવાહ થયા, 12 પુત્રો એમને થયા છે. બોલો. અને યજ્ઞ ભગવાન એ ઇન્દ્ર પણ બન્યા છે. આ કથા સાંભળનારાને પણ આદિશક્તિની કૃપા થાય છે. એમને ક્યારેય કૌટુંબિક કલેશ રહેતો નથી. દેવહૂતિની કન્યાઓ એના લગ્ન પણ 9 કન્યાઓ હતી ને, એના લગ્ન પણ જુદા જુદા ઋષિઓ સાથે કર્યા છે. એમની એક કન્યા સતી નામની અને એક કન્યા અનસુયા નામની દેવહૂતિની. એ અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે કર્યા છે. સતી અનસુયાને ત્યાં
નારદજી પધાર્યા છે. સતીત્વની નારદજીએ પરીક્ષા કરી. ત્યાર પછી નારદજી એ વિષ્ણુ પત્ની અને બ્રહ્માજી એમની પત્નીની પાસે પણ ગયા છે. સતીત્વ એમની પરીક્ષા કરી છે. નારદજીએ કહ્યું કે તમારા ત્રણેય કરતા અનસૂયા સતી એ વધે છે. સતીત્વના બળથી અસંભવ એ પણ સંભવ બનાવી શકાય છે. આ અનસૂયા એમણે આ લોઢાના ચૈણા પણ શેકી એ સતીત્વનું બળ અને મને જમાડ્યા છે. તમે સતીત્વ ના બળ ના વિષયમાં નથી પાસ થઈ શકતા, પછી તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેયને પત્નીઓએ કહ્યું કે તમે સતી અનસૂયાની પરીક્ષા કરો. અમારે કેમ માની લેવું કે સતીત્વમાં આગળ છે? ત્રણેય ભગવાન એમણે સમજાયું કે સતીની પરીક્ષા કરવાની ન હોય, છતાંય માનવું પડ્યું છે. સતીની પરીક્ષા કરવા માટે ત્રણેય ભગવાન આવ્યા છે. સાધુનો વેશ લીધો છે. આ ભાવ ભક્તો રજૂ કરે છે. સતી અનસૂયાને દ્વાર રે આવ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રણે દેવોએ સાથે મળી લીધો સાધુનો વેશ. અલખ ધણી ઉભા રહ્યા, ભિક્ષાદીઓને મોરી માત રે. આ અનસૂયા એમને ફળ આપ્યા. ત્રણેય ભગવાનને પણ ભગવાને કહ્યું સાધુના વેશમાં છે કે અમારે ભિક્ષા આવી રીતે નથી જોઈતી. વસ્ત્રોનો ત્યાગ કરીને ભિક્ષા આપો તો જ અમારે ભિક્ષા જોઈએ. હવે કોઈ ભિક્ષુક સાધુ દરવાજેથી કાંઈ લીધા વગર જાય, એક ગૃહસ્થ માટે અને સતીત્વના માટે પણ અયોગ્ય છે. સતીએ તો તપના બળથી અંજલિ જળની છાટી મંત્ર શક્તિના કારણથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય ભગવાન નાના 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 બાળકો બની ગયા. પછી સતીએ ત્રણેયને પૈપાન કરાવ્યું છે, વસ્ત્રોનો ત્યાગ કર્યો છે. આ સતીને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એને આવવું પડ્યું છે. કારણ ગમે તે હોય, અને એના પત્નીઓએ પણ આવવું પડ્યું છે. કારણ ગમે તે હોય, પણ સતી અનસૂયાની ઉપર કૃપા કરી છે.
ત્રણેય ભગવાનોએ એક એક અંશ પ્રગટ કર્યો છે. અને એ દત્ત, દુર્વાસા અને ચંદ્રમાં એનું પ્રાગટ્ય થયું છે. દક્ષ એ અચાનક યજ્ઞમાં આવ્યા. મહાદેવજી અને બ્રહ્માજીએ એમનો કોઈ રીતે નોંધ પણ નથી લીધી. એના કારણથી અનબન થઈ છે મહાદેવજી અને દક્ષ વચ્ચે. દક્ષનો અર્થ ખૂબ જ ચકોર એવો સમજવાનો છે. દક્ષની 13 કન્યાઓ થઈ. એમના બધી કન્યાઓના લગ્ન જુદા જુદા ઋષિઓ સાથે કર્યા છે. એ કન્યાઓને પણ જુદા જુદા પુત્રો થયા છે. મહાદેવજીને દક્ષએ શ્રાપ આપ્યો છે. એની દિવ્ય કથા સુખદેવ પ્રભુએ સંભળાવી છે. એ યજ્ઞમાં દક્ષને અભિમાન આવ્યું હતું. એટલે નેગેટિવ વિચાર કરી મહાદેવજીનું અપમાન કર્યું છે. એને શ્રાપ આપ્યો છે. મહાદેવજીના ગણ એ સહન કરી શક્યા નથી. ગણોએ પણ યજ્ઞમાં હાજર બધાને શ્રાપ આપ્યો છે કે આ દક્ષની તરફેણ કોઈએ કરવી નહીં, નહીતર એ પણ મહાદેવજીના અપરાધી બનશે. ઋષિઓ, દેવો એ પણ મૌન રહ્યા હતા. દક્ષની તરફેણ કરી એટલે એમને પણ શ્રાપ ગણોએ આપ્યો છે કે તમારે તમારી વિદ્યા વેચીને પેટ ભરવું પડશે. આ શ્રાપ દક્ષ અને મહાદેવજીના ગણો એમનો ભૃગુ ઋષિએ વિરોધ કર્યો છે. ભૃગુ ઋષિએ કહ્યું છે દક્ષ બ્રાહ્મણ છે અને મહાદેવજી એના જમાઈ છે. ઈ બંનેની વાતમાં મહાદેવજીના ગણો એમણે શા માટે શ્રાપ આપવો? એટલે
ભૃગુ ઋષિએ આ મહાદેવજીના ગણો એમને પણ શ્રાપ આપ્યો છે. હે ગણો, ભૂત પ્રેત તમારા દેવ બનશે, તમે પણ પાખંડી બનશો. મહાદેવજીને આ ભૃગુ ઋષિનું કર્મ પણ પસંદ નથી થયું, પડ્યું નથી પસંદ. ભાગવતકારો કહે તસ્યેવં દતઃ સાયં ભૃગોઃ સ ભગવાન ભવઃ નિશ્ચકામ તતઃ કિમ ચ ઇદ્વિમના ઇવ સાનુગઃ. મહાદેવજી થોડા ખિન્ન થયા છે, પણ મૌન ધારણ કરીને એ જગ્યા છોડીને જતા રહ્યા છે. એવો દિવ્ય ઉપદેશ કે તકરાર થાય તો કોઈ જાતનો પ્રત્યાઘાત બતાવ્યા વગર મૌન ધારણ કરી જગ્યા છોડીને જતું રહેવું એ જ પરમ ભક્ત કહેવાય છે. મહાદેવજી એમને કથા તરફ બહુ જ પ્રેમ. એ કૈલાસ પર્વતથી દંડકારણ્ય સુધી કુંભજ ઋષિના આશ્રમમાં પગે ચાલીને મહાદેવજી અને પત્ની બંને આવ્યા છે. મહાદેવજીને જરા પણ અભિમાન નથી. જ્યાં કથા હોય ત્યાં આપણે તુરત જ જાવું. માન અપમાનની અપેક્ષાઓ રાખવી નહીં. કથા હોય ત્યાં અભિમાન છોડીને પણ જાવું, એવો ઉપદેશ આપ્યો છે. મહાદેવજીને જરા પણ અભિમાન નથી હો વાલા ભક્તો. એટલે જ એમને પરમ શ્રોતા કહ્યા છે. આટલો કથા તરફનો પ્રેમ વક્તાશ્રીઓને મહાન ગણવાના હોય છે. વક્તાશ્રી એ વંદનીય છે, વિષ્ણુનું રૂપ છે. એની નિંદા ક્યારેય કરવી નહીં. ભાગવતકારોએ ઉપદેશ આપ્યો છે. આમ તો કોઈની સાથે શત્રુતા રાખવી નહીં. જગતમાં બધા એમની સાથે આપણે વેર રાખવું નહીં. તકરાર કરવી નહીં. કેટલું આપણે બધાએ જીવન જીવવાનું દુનિયામાં. અને કોનાથી બગાડવું જગતમાં. એકલા આવ્યા એકલા જાઉં, આ દુનિયા છે મુસાફિર ખાનું.
જીવવું થોડું ને જગતમાં કોનાથી બગાડું. કોણ છે વેરી, કોણ છે વાલું, અને ખમૈયાના ખમી જાઉં. સાર છે આ સપના વિના સખ શું ટાણું. એ એકલા આવ્યા એકલા જાઉં. આ દુનિયા છે મુસાફિર ખાનું. આ જ વાત એ બીજા શબ્દોમાં પણ સમજાવી છે. आदमी मुसाफिर है, आता है जाता है. આ જગતમાં માણસો એ તો મુસાફિર છે, આવે અને જાય, આવે અને જાય. સત્કર્મ કરવા, જીવન એવી રીતે જીવવું, એસી કરनी कीजिए કે આપ હસે જગ રોવે. જ્યારે આપને જવાનું થાય ને દુનિયામાંથી, ત્યારે જગતને એમ થવું જોઈએ કે ખરેખર એ પરમ ભક્ત ગયા, હવે અમારા કુટુંબમાં એવા કોઈ રહ્યા નથી. એવી આપણે કર્મ કરવાના છે. મહાદેવજીએ તો એમના પત્ની સતીને સ્પેશિયલ કથા, આ બીજી વાર પણ એ ઋષિની સાથે એના આશ્રમમાં પગે ચાલીને ગયા, ત્યારે સતીને અભિમાન હતું કે કથામાં શું આવે છે એની મને ખબર છે. એટલે એવું અભિમાન પણ શ્રોતાઓએ રાખવાનું નથી હો, નહીતર કથાની અસર ન થાય. મહાદેવજીને આવું અભિમાન નથી, સતીને આવું અભિમાન હતું, એટલે કથાની અસર સતીને થઈ નથી. મહાદેવજીએ બીજી વાર પણ કથા સંભળાવવાનું સ્પેશિયલ આયોજન કર્યું છે. સતીને કથા સંભળાવવાનું. ત્યારે પણ સતીએ ઉપરથી વિમાન બધાય ક્યાં જાય છે એમાં ધ્યાન ગયું. મહાદેવજીને પૂછ્યું, ત્યારે મહાદેવજીએ કહ્યું, સતી, હું તમને આ ભાગવતજીની દિવ્ય કથા સંભળાવું છું, છતાં તમને કથામાં રુચિ નથી. મહાદેવજીએ કથા સંભળાવવાનું બંધ કર્યું. અમે વક્તાઓ તો આપ વાતો કરો, ઊંઘી જાઓ કથામાં તો પણ, વિરોધ કરો તો પણ કથા સંભળાવવાનું બંધ નથી કરવાના. આવું અમારાથી ન થઈ શકે વાલા ભક્તો. પણ પ્રભુ ગુસ્સે થયા છે. મહાદેવજી સમજી ગયા કે આને કથા ન હોય. મહાદેવજીએ કહ્યું, સતી,
તમારા પિતા દક્ષ એને અભિમાનથી મારી સાથે તકરાર કરી હતી અને યજ્ઞ કોઈએ કરવા નહીં. યજ્ઞ કરવા હોય તો મારું સ્થાન, મારો ભાગ રાખો નહીં, આવું તમારા પિતા દક્ષએ બધાને ફરમાન કર્યું છે. એટલે કોઈ યજ્ઞ પણ કરતા નથી. મને સમાજમાંથી ઉતારી પાડવા તમારા પિતાએ ખાસ યજ્ઞનું આયોજન પોતે કર્યું છે. મારો એમાં ભાગ રાખ્યો નથી. મારું સ્થાન, મારું પૂજન કરતા નથી. આપણને પણ ઈરાદાપૂર્વક અપમાન કરવાના હેતુથી આમંત્રણ આપ્યું નથી. ત્યારે સતી આ વાતનો સ્વીકાર કરતા નથી. પિતાની ઘરે જવામાં કોઈ જાતનો એવો અભિગમ રાખવાનો નથી કે આમંત્રણ, માન સન્માન આપવાના છે કે નથી આપવાના. પિતાને ત્યાં ગમે ત્યારે જાવું, આમંત્રણની જરૂર નથી. ત્યારે મહાદેવજી સંમત નથી થયા. મહાદેવજીએ કહ્યું, દેવી, તમારે જાવું હોય તો તમે જાઓ, મારાથી નહીં અવાય. મહાદેવજીને ખબર પડી ગઈ છે કે સતીએ ભાગવત એમની કથા એ કોઈ અભિમાનના કારણથી નથી સાંભળી. હવે પરિણામ સારું તો નહીં જ આવે. મહાદેવજીએ સતીનું બધું હતું એ આપી દીધું કે લઈ જાઓ, આ બધું તમારું યજ્ઞમાં કામ લાગશે. તમારે ઘરેણા, વસ્ત્રો બધા આપી દીધા. મહાદેવજીને ખબર હતી કે પરિણામ નહીં આવે. હવે કારણ કે ઈરાદાપૂર્વક અભિમાનના કારણથી ભાગવતની તોહીન, અવજ્ઞા કરી સતીની સાથે મહાદેવજીએ ગણોને મોકલા છે. સતી પિતાને ત્યાં ગયા. સૌથી પહેલા માતાને મળ્યા છે. માં એમણે સારી શિખામણ આપી. માએ કહ્યું, આવી ગઈ બેટા, આ તારા પિતાની મતિ બગડી છે, અભિમાન આવ્યું છે, એટલે આવું કરે છે. તમને આમંત્રણ નહોતું, પણ તું આવી ગઈ, બહુ સારું થયું બેટા. તું ધીરજ ધારણ કરજે. માએ આવી સુંદર મજાની શિખામણ
આપી છે એનું નામ માં કહેવાય. દીકરીને ધીરજ ધારણ કરવાની, ગુસ્સો નહીં કરવાની સલાહ આપે ઈ માં કહેવાય છે. બાકી બધાય તો વગડાના વાહ, વગડામાં સીમમાં આ વાહ ન હોય હવા, બસ એમાં કઈ સંતોષ ન મળે એટલે માં તે માં, બાકી બધી. અને કળિયુગમાં તો કેવી હોય માં, મોટે ભાગે એવું બને હો, આમ બધી જગ્યાએ ન હોય પણ મોટે ભાગે તો માં શિખામણ આપે દીકરીને કે ધ્યાન રાખજે, જાતા વેત બધાયને કંટ્રોલ કરી લેજે, અને નહીતર કોઈ અવળાઈ કરે, અભિમાન કરે તો આવતી રહેજે અહીંયા, તારા બાપને કઈ ખોટ નથી. ઘણું છે પણ સહન ન કરતી, આવી શિખામણ આપે. અને આપી પણ અમુક ટકા તો જરૂર તો ખરી. અત્યારે યુગ બદલો છે, દીકરી સાસરે જાય ત્યારે ત્યાં પણ દીકરીને ઉપર ત્રાસ, જુલમ, અને દીકરીને સામેથી મજબૂર બનાવી દેવા વાળા, અને દીકરીને કોઈ જાતનું માન અત્યારે નથી આપતા, આવું બને છે હો. અને આટલે તો તમે જુઓ વાલા ભક્તો, કોઈ પણ મહિલા પોતાના સસરામાં તકલીફ હોય, અને આ સરકારે પણ એવા નિયમો બનાવ્યા છે કે એક સહી કરી આપે બધાને જેલમાં પૂરી દે છે કે દીકરીને ત્રાસ, તકલીફ, અને ન હોય તોય જો દીકરી ફરિયાદ કરે તો કાનૂન એ બધું સાચું માની જ લે છે. પહેલેથી જ એવો અભિગમ છે કાનૂનનો. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. પણ એનો અર્થ એવો નથી વાલા ભક્તો કે મજબૂરીથી દીકરીને મોકલી દેવી, પછી એનો ગુલામ થઈને રહેવું. સામે પણ એવા પક્ષકારો હોવા જોઈએ, ધર્મ ફરજ એનું પાલન કરવા વાળા. સામે પક્ષે પણ એવો અભિમાન કે આ દીકરી નથી લઈ આવ્યા પણ કામવાળી લઈ આવ્યા છીએ, બધું જ કામ એમણે કરવાનું, દિવસ રાત. આપણે બધા નથી કહેતા સાસરામાં દીકરીઓને ઘણી વાર બહુ તકલીફ હોય છે. ઓશી કે ઈંઢોણીને પાંગતે સિંચણિયું, દાદારે, એવું છે ને કઈક. કે વેલી ઉઠાડે અને કુવામાં જઈ સિંચણિયું લઈ અને એ હેલ ભરીને આવે. આવી રીતે પણ, અને સુએ ત્યાં સુધી કામ કરવાનું એવું હોય છે. પણ માં એ માં, બીજા વગડાના વાહ.
માએ ધીરજ ધારણ કરવાની સલાહ આપી છે. મીઠા મધુને મીઠા મેં લારેલો, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. ધરતી માતાએ હશે ધ્રુજતી રેલો, અચળા અચૂક એક માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો છે માનો પ્રવાહ રે. માં દીકરી તરફ એનો પ્રેમ એ સતત એક ધારો જ રાખે છે. ગંગાના નીર વધે ઘટે અને ચાંદની પણ એનું તેજ ઘટે, પણ માં એનો અજવાસ એનો પ્રેમ ક્યારેય ઘટતો નથી. બહુ દિવ્ય કરુણ એવો પ્રસંગ છે. આ કથા આપણને એવું શીખવે કે ગમે તેવી તકલીફ પણ દીકરીને મોકલવી સાસરે, અને બધું સહન કરવાનું દીકરીએ અને દીકરીના પરિવારને શા માટે વાય એ પણ. અને જેમ જેમ સહન કરે દીકરીનો પરિવાર, તેમ તેમ એ પક્ષને બધાને અભિમાન આવે તો આ અધર્મ ક્યારે અટકે? આવું વર્તન ક્યારે અટકે? પ્રભુની કૃપા ક્યારે થાય? અને શા માટે દીકરીએ જ સહન કરવું? પણ એક મર્યાદા તો આવે જ છે. સહન શક્તિની, ધીરજની. દક્ષએ એમની દીકરીને ઈરાદાપૂર્વક અપમાન કર્યું છે, એનાથી સહન નથી થયું. દીકરીથી સહન નથી થયું. આ દીકરીનું નામ જ સતી હતું. એ સતી એમનાથી મહાદેવજીનું અપમાન પણ સહન નથી થયું. એમણે યજ્ઞ કુંડ પાસે આવી અગ્નિદેવને પ્રાર્થના કરી છે, હે અગ્નિદેવ, હવે મારે આવા પિતા એની દીકરી તરીકે નથી જીવવું.
દીકરીએ ધીરજ ગુમાવી છે. સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ સતીએ પ્રગટ કર્યો છે. સતીનો દેહ બળવા લાગ્યો. મહાદેવજીને ખબર પડી. મહાદેવજીએ પણ રુદ્રગણ એને ઉત્પન્ન કર્યો છે. આજ્ઞા કરી કે જાઓ આ યજ્ઞનો વિધ્વંસ કરો. વિધ્વંસ એટલે વાલા ભક્તો ફરી એ ન થઈ શકે. એનું નામ વિધ્વંસ કહેવાય છે. નાશ કર્યો હોય તો ફરી પણ એનું સર્જન થાય, પણ વિધ્વંસ રુદ્રગણે બધાને પકડી અને યજ્ઞમાં બધાના માથાઓ હોમી દીધા છે. દક્ષનું પણ માથું યજ્ઞમાં હોમી દીધું છે. મહાદેવજીને સતીના તરફ, પત્ની તરફ મમતા જાગી, મોહ જાગ્યો છે. એના દેહને લઈ મહાદેવજી તાંડવ નૃત્ય કરે છે. બહુ ક્રોધ મહાદેવજીને ઉત્પન્ન થયો છે. વધારે સમય મહાદેવજીનો ક્રોધ રહેશે તો પ્રલય થઈ જાય. શું કરવું? મહાદેવજીને કેમ શાંત કરવા? ત્યારે દુર્ગા માતા એમની સ્તુતિ કરી છે. આદ્ય શક્તિમાં પ્રગટ થયા છે. આદ્ય શક્તિ માની પ્રેરણાથી સુદર્શન ચક્રને આજ્ઞા કરી એના મારફતે મહાદેવજી એમની પાસે સતીનો દેહ બળતો હતો એના ટુકડે ટુકડા કર્યા છે. દરેક જગ્યાએ સતીના દેહના ટુકડા પડ્યા. આ જુદી જુદી જગ્યાએ મહાદેવજી એ ઘૂમ્યા છે. જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. આજે પણ ત્યાં ભક્તોની ઉપર કૃપા થાય છે. 51 જગ્યાએ શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. જે જગ્યાએ સતીના દેહમાંથી જીભ પડી તે જગ્યાએ જ્વાલા માતા એ નામથી શક્તિપીઠની સ્થાપના થઈ છે. જે જગ્યાએ નેત્ર પડ્યા ત્યાં નૈના દેવી સ્વરૂપે શક્તિપીઠની સ્થાપના થઈ છે. જે જગ્યાએ ધડ પડ્યું તે જગ્યાએ ચામુંડા માતા ના નામથી શક્તિપીઠની સ્થાપના થઈ છે. આમ જુદી જુદી જગ્યાએ જ્યાં હૃદય પડ્યું તે જગ્યાએ વૈષ્ણવ દેવી, વિદ્યા પડી ત્યાં વિદ્યા દેવી,
આવી રીતે કામાખ્યા દેવી, કામાક્ષી દેવી, લલિતા દેવી એવા નામથી 51 જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ છે. મહાદેવજીને હવે શાંત કરવા માટે બધા સ્તુતિ કરે છે. ઋષિઓ, બ્રહ્માજી, આદિ શક્તિ, ઇન્દ્ર બધા મહાદેવજીને પ્રાર્થના કરે છે. આપણે પણ મહાદેવજીને રાજી કરવા હાલો આપણે પણ શરૂ કરીએ. ત્રિપુરારી ओ भोले भंडारी, विषधारी ओ भूतों के स्वामी, हम आए हैं तुम्हारे धाम में, आओ ना हमारी पुकार पे. त्रिपुरारी ओ भोले भंडारी, विषधारी ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में. અને આપણે પણ ઊભા થઈને અહીંયા આવી નહીં, આ રાસ લેવાની છૂટ છે. ગલે में माला सर्प बिराजे, गले में माला सर्प बिराजे, वाम अंग में पार्वती, धूप दीपक ले करके दर पे, भक्त करे तेरी आरती. एक बार आओ तरस दिखाओ, एक बार आओ तरस दिखाओ, हम भी दास है तेरे हो कैलाशी, काशी के वासी, तुम हो अविनाशी, जटा में गंगाधार के, हम सब आया है तुम्हारे धाम में, हम सब आए हैं तुम्हारे धाम में. त्रिपुरारी ओ भोले भंडारी, भस्मासुर को तूने मारा, भस्मासुर को तूने मारा, भक्तों को तो तारा रे, जब जब भीड़ पड़ी भक्तों पर, छोड़ समाधि आया रे. जय जय शंकर, जय जय शंकर, जय प्रलयंकर, जय हो गौरी शंकर. दिल से चाहे के नित उठ जाए, तुम्ही को मनाए, प्रभु कर दो भव से पार रे, हम सब आए हैं तुम्हारे धाम में. त्रिपुरारी ओ भोले भंडारी, विषधारी ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में. ये आपे कीधुं આવી રચના આવું અગાઉ પણ રચિત છે. એ ખબર પડી ગઈ કે આ રાગ ઉપરથી છે. આવું એક ગીત પણ અહીંયા આવીને કહેશો તો તમે કે જરાક જોરથી हाँ अब फिर की वाली तू कल फिर आना, नहीं फिर जाना तू अपनी जुबान से, कि तेरे नैना है जरा बेईमान से. आ गावानी छूट छे वाला भक्तो, आनंद करवो बस. कोई पण रचना ए प्रभुनी ज रचना छे.
કોઈ અગાઉ ઉપયોગ કર્યો હોય તો એના કારણથી એ કથામાં ન લેવી શકાય એવું નથી માનવાનું. બધું જ તમે કથામાં આનંદ કરવો અને ભગવાનને રાજી કરવા એ હેતુ હોવો જોઈએ. બસ એના સિવાય બીજો હેતુ ન હોય તો તમે ગમે તે રચના તમે બોલી શકાય. मतवाली ये दिल क्यों तोड़ा, ये तीर काहे छोड़ा, नजर की कमान से के मर जाएंगे हम मुस्कान से. हे प्रभु तुम्हारी पुकार सुन के आ जाओ प्रभु, आप आ जाओ. અને भूतनाथ बाबा भूतों के स्वामी, भूतनाथ बाबा भूतों के स्वामी, अनधन का भंडार भरो, हर लो दुख हमारा, जीवन का कल्याण करो. बालक तेरा सेवक तेरा, बालक तेरा सेवक तेरा, महिमा गाए तेरी सारे जग को सुनाए. त्रिपुरारी ओ भोले भंडारी, ले ओ जी स्तुति हमारी, तेरा ही आधार है कि हम सब आए हैं तुम्हारे द्वार पे. આ દિવ્ય સ્તુતિ મહાદેવજીની કૃપા થઈ છે વાલા ભક્તો. મહાદેવજી ભોળા શંભુ એ તો યજ્ઞ સ્થળે હાજર થયા છે, પ્રગટ થયા છે મહાદેવજી. એમણે કહ્યું છે કે એક મૃત મરેલ કોઈ પણ જીવ હોય બહાર જઈને તો એમનું મસ્તક લઈ આવો. બકરો હતો મરેલો, બાર એમનું મસ્તક લઈ આવ્યા. જીવતું મસ્તક નથી મગાવ્યું મહાદેવજીએ કોઈ જીવને મારીને. બહુ જ કૃપા કરનારા આ કરુણા નિધિ એ બકરાનું મસ્તક દક્ષના શરીર ઉપર પધરાવ્યું છે. ગુરુ હતા હાજર, એમને અગત્ય ઋષિ એમને યશ આપવા આજ્ઞા કરી છે કે તમે મંત્રોચ્ચાર કરો. અગત્ય ઋષિએ મંત્રોચ્ચાર કર્યા છે. દક્ષ સજીવન થયા. આવી શક્તિ ગુરુની પણ હોય છે. ગુરુ બહુ કૃપા કરી શકે છે. જ્ઞાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. ગુરુની કૃપા થાય ને વાલા ભક્તો તો મોક્ષ પણ મળી શકે છે. આ ગુરુ એની દિવ્ય કથા, વિગતવારની કથા આપણે અગાઉ કરી છે. હમણાં આ કથા એવું સૂચવે છે કે દીકરી સાથે ક્યારેય એમના પિતાએ અભિમાન ન કરવું.
બીજા પક્ષના ગમે તે માને, પણ દીકરીના પરિવાર અને દીકરીએ અભિમાન નથી કરવાનું. ભલે ને જેવા સાથે તેવા એવું કોઈ જ્ઞાન આપે તો પણ ધીરજ ધારણ કરવી, અંતે પ્રભુ મદદ કરશે જ. આવી દિવ્ય કથા એ પ્રભુની કૃપાથી જ થઈ શકે હો. પણ મોટે ભાગે બધા ભક્તોને કળિયુગ એના કારણથી મત્સર ભાવ જાગે છે. બીજા કોઈ સુખી થાય, બીજા કોઈને સંપત્તિ વધે તો આપણે દુઃખી નથી થવાનું, એને પછાડી દેવાનો પ્રયત્ન નથી કરવાનો. આપણે બીજાનું સુખ જોઈને દુઃખી થઈએ તો એ અભિમાન, એ મત્સર ભાવ કહેવાય છે. એ મત્સર ભાવ આ ભાગવતની કથા, હરિ કૃપા એનાથી જ દૂર થાય છે. માટે કૃપા હરિની માગવી. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ બોલ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ ઓમ. આવો રે ગાઓ રે, નાચો રે રાસ રચાઓ રે. આવો રે કાના રે गोकुल के प्यारे, वनमाली मुरली धारी, गोवर्धन गिरिवरधारी, नित नित कर माखन चोरी, गोपी मनहारी. आओ रे काना रे ना रास रचाओ रे. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. ए मोर मुकुट धारी, काना पीतांबर धारी, गोपियन संग रास रचावे, गोपियन संग रास रचावे, मोहन मुरली धारी. हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंदा, हरि नारायण हरि ओम. वाला भक्तों, दुष्ट लोको, दुखी लोको બીજાની પ્રગતિને અટકાવવા નબળા કાર્યો પણ કરે છે અને પછી પોતે સુખ આનંદ માગે ક્યાંથી મળે? હલકા વિચારો, બીજાને દુખી કરવાના વિચારો, એવા વર્તન એ ભાગવતકારો કહે છે. આને છોડી દો મેરે ભાઈ. જીવનમાં આનંદ મેળવવો હોય તો, સુખી જીવન જીવવું હોય તો સ્વાદ અને વાદ એનાથી આપણે દૂર રહેવું. આ સ્વાદ જીભ માટે, તો જીભને ગમે એવું ન ખાવું, નહીતર
એવા કામ કરવા પડશે. અને વિવાદ કોઈ સાથે દલીલ ન કરવી, તકરાર ન કરવી, વિવાદ ન કરવો. આપણે નક્કી થઈ જાય કે એ નહીં માને, નહીં સમજે તો આપણે દૂર જવું. બસ સ્વાદ અને વાદ એનાથી દૂર રહેવું, તો જ જીવનમાં આનંદ મળશે. ઘણા દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું છે કે મોટે ભાગે કોઈ પાસેથી કાંઈ વસ્તુ, ખોરાક કે પીવાનું એ ફોગટમાં ન લેવું. કાંઈ લેવું તો એના તરફ કાંઈક કરવું, એવું કહ્યું છે વાલા ભક્તો. પ્રભુની કૃપા હોય તો પ્રભુ બધું જ સારું કરી આપે છે. વિકટમાં વિકટ સ્થિતિ એમાં પણ પ્રભુ ભક્તોને બચાવે છે. એક દિવ્ય ઉદાહરણ, દ્રષ્ટાંત આપણે ઈચ્છા હોય તો સંભળાવીએ. બહુ સરસ કે એક ઝાડ ઉપર પક્ષી બે બેઠા હતા, આનંદ કરતા હતા. એમને જોયું નીચે એક શિકારી નિશાન લઈ રહ્યો હતો. હવે એને થયું કે હમણાં એ તીર છોડશે, આપણને મારી નાખશે. તો ભાગીને હવે ઉપર ગયા જાવું. તો ત્યાં જોયું ઉપર, તો ઉપર પક્ષી આટા મારે, ગરુડ જેવું હિંસક. એ પણ આપણને પક્ષીઓ કહે ખાઈ જશે, મારી નાખશે. નીચે મૃત્યુ હમણાં અને ઉપર પણ મૃત્યુ. કેમ બચવું? પણ પ્રભુની ભક્તિ કરી હશે, પુણ્યના બળના કારણથી, પુણ્ય પ્રતાપ ના ફલ સ્વરૂપે પ્રભુની કૃપા થઈ. સર્પ ત્યાં આ સર્પના સ્વરૂપમાં મદદ કરવા એ આવી ગયા. શિકારીને દંશ દીધો, તીર તો છોડ્યું પણ નિશાન ચૂકી ગયું. અને એ તીર ત્યાં જઈ અને ગરુડ પક્ષી એમને વીંધી નાખ્યું છે. નીચેથી પણ મૃત્યુ શિકારીનું, ઉપર પણ એનું હિંસક પક્ષીનું મૃત્યુ. આનું નામ પ્રભુની કૃપા કહેવાય છે. વાલા ભક્તો, પ્રભુની કૃપા થાય તો ક્યારેય કોઈ જાતની તકલીફ રહેતી નથી. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ વાલા ભક્તો, પછી આગળની કથા કરશું તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ,